ભરૂચમાં દહેજ સહિતની આજુબાજુની કંપનીઓમાં નોકરી કરતા નોકરિયાત વર્ગ દ્વારા બ્રિજ નીચે પાર્ક કરવામાં આવતા વાહનોને લઈને આજે ભરૂચ પોલીસે શ્રવણ ચોકડી બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનો પૈકી 70 વાહનો કબજે કર્યા હતા તેમજ અન્ય વાહન ચાલકોને દંડ ફટકારતા નોકરિયાત વર્ગમાં ફફડાટ જોવા મળ્યો હતો। ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ગેરકાયદેસર પાર્કિંગની ફરિયાદને પગલે સિટી ટ્રાફિક પોલીસે મંગળવારથી વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે। આ અભિયાન હેઠળ સવણ ચોકડી, મડુલી ચોકડી સહિત ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદેસર પાર્ક કરાયેલા 70 થી વધુ વાહનોને ડિટેન કરી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। સવણ ચોકડી અને મધુલી ચોકડી વિસ્તારોમાં દહેજ સહિત ખાનગી કંપનીઓમાં કર્મચારીઓ ટ્રાન્સપોર્ટ બસ પકડવા માટે પોતાના દ્વિચક્રી વાહનો ફ્લાયઓવર નીચે પાર્ક કરતા હોય છે। આ વાહનોની જાહેર માર્ગની આજુબાજુ અવ્યવસ્થિત રીતે ઉભો રહેવાથી ટ્રાફિક અવરોધ સર્જાતો હતો, જેના કારણે વ્યસ્ત સમયે વાહન વ્યવહાર પ્રભાવિત થતા ઉપરોક્ત અકસ્માતનો ભય પણ રહેતો હતો। તંત્ર દ્વારા અગાઉ ફ્લાયઓવર નીચેના વિસ્તારને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરાયો છે। આ સૂચના બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે, તેમ છતાં ઘણા વાહન ચાલકો નિયમોની અવગણના કરી વાહનો પાર્ક કરતા હતા। આ બાબતે ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવતા મંગળવારની ખાસ અભિયાન શરૂ કરાયું છે। ટ્રાફિક પોલીસની ટીમે શહેરના વિવિધ સ્થળોએ કાર્યવાહી કરી ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ડિટેન કર્યા હતા। આ દરમિયાન કેટલાક વાહન ચાલકોને ટ્રાફિક નિયમોને સમજણ આપી ભવિષ્યમાં નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક ન કરવા સૂચના અપાઈ હતી। પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ટ્રાફિક વ્યવસ્થા સુઘડ બનાવવા, જાહેર માર્ગોને અવરોધ મુક્ત રાખવા અને અકસ્માતો અટકાવવા અભિયાન શરૂ કરાયું છે। આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવી ફાસ્ટ ડ્રાઈવ યોજી નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી ચાલુ રહેશે। સિટી ટ્રાફિક પોલીસે તમામ વાહન ચાલકોને અપીલ કરી છે કે તેઓ જાહેર સ્થળો અને નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરવાનું ટાળે, ટ્રાફિક નિયમોનું પાલન કરે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા જાળવવા સહયોગ આપે।